એ લગભગ 30-32 વર્ષથી છે. અમારી આ બીજી પેઢી હતી અહીંયા આગળ. ઉત્તર સંડાસી છેલ્લા 2-2.5 વર્ષથી મીઠ આઈટમમાં તો આ ભાજી ભજીયા અને સંડાસી 5-1 વર્ષ આવું એ તો છે જ લેશો તો ફરી બીજી વાર તમે આવશો ને આવશો ને આવશો. DJ સાત વાળા અમે જબરભટ વાળા નહીં. જય મહારાજ, જય માતાજી દોસ્તો. તો મારું નામ છે બ્રિજ ગોયલ. તો અત્યારે તમે યુટ્યુબ પર નડિયાદી મેન, ઇન્સ્ટા પર નડિયાદી મેન અને ફેસબુક પર બ્રિજ ગોયલ પર તમે વિડીયો જોઈ રહ્યા છો. તો આજે આપણે આવ્યા છે વડતાલ ચોકડી જોઈ રહ્યા છો તમે. આ વડતાલનો ગેટ છે. તો વડતાલના ગેટની એક્ઝેક્ટ તમે જોડે જ આવશે એટલે એકતા ભજીયા નાસ્તાઓ છે. તો ત્યાં તમને ભજીયા મળી જવાના છે. તો ભજીયા સાથે શું એક સ્પેશિયલ આઈટમ છે એ તમને આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે, તો અહીંયા તમને મળશે. તો ચાલો આપણે બધી ડિટેલ તમને ઓનર સાથે વાત કરીને બધું જ જણાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક અને ભજીયા લાવવાની આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો. જય મહારાજ ભાઈ. જય મહારાજ. નામ જણાવજો ને તમારું. મલેક સાજીદ હુસૈન. તો આપણી લારીનું પણ નામ જણાવી દેજો આપણા દર્શક એકતા ભજીયા હાઉસ. અને કેટલા વર્ષથી આ વ્યવસાય કરો છો? એ લગભગ 30-32 વર્ષથી છે. અમારી આ બીજી પેઢી હતી અહીંયા આગળ. વાહ, સરસ ભાઈ. તો આપણે અહીંયા કેટલા ટાઈપના ભજીયા બનાવો છો? ભજીયામાં દાલવડા, ડુંગળીના અને ભાજીના. અચ્છા, તો આપણે ભાવ શું રાખ્યો છે ભજીયાનો? 25 ના 100 ગ્રામ. અને આપણે એનો ટાઈમિંગ શું છે એ જણાવી દેજો ને. મોર્નિંગમાં 7 વાગે અને સાંજે 5 વાગે. અને ભાઈ આપણે અહીંયા અઠવાડિયામાં કોઈ રજા ખરી? ના, રજા ઇમરજન્સી કામ હોય તો જ, બાકી કોઈ રજા નથી. અને પાર્સલની સુવિધા પણ ખરી ને? હા, તો કરી આપીએ. અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? ના, કશું જ નહીં. તો ભાઈ અમારા દર્શક મિત્રોને અહીંનું એડ્રેસ જણાવી દેજો જેથી અહીંયા આવી શકે. વડતાલ ચોકડી, વડતાલ સ્વામિનારાયણ મંદિરની પેલી જે ચોકડી આવે નરસંડાથી આગળ. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. તો ચાલો દોસ્તો, હવે તમને મેકિંગ પ્રોસેસ પણ બતાવી દઈએ. તો તમે જોઈ રહ્યા છો એકદમ ફ્રેશ ભાજી રોજ ખરીદીને રોજ કપાય છે. તો ચાલો હવે વિડીયોને એન્ડ સુધી જોજો. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરજો અને ભજીયા લવરને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.
કાકા. જય મહારાજ. તમારું નામ જણાવજો મારું કાકા. નામ કિરીટ પટેલ, તો કિરીટ કાકા તમે ક્યાંથી આવો છો એ જણાવજો. ઉત્તરસંડાથી. અચ્છા, ઉત્તરસંડાથી. તો તમે અહીંયા એકતા ભજીયા નાસ્તા હાઉસમાં ભજીયા ખાધા તો એનો ટેસ્ટ કેવો લાગ્યો? ફાઇન છે. તો કિરીટ કાકા તમે અહીંયા કેટલા ટાઈમથી ભજીયા ખાવા આવો છો? છેલ્લા 2-2.5 વર્ષથી હું આવું છું. તો કાકા તમને અહીંયા યુનિક શું લાગ્યું એ જણાવજો ને. યુનિક આઈટમમાં તો આ ભાજીન ભજીયા અને છાશ. હા, સાચી વાત છે. બધી કઢી મળે છે, અહીંયા વઘારેલી છાશ પણ આપે છે. છાશ પણ આપે છે. અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લે ના, છે? કઈ નહીં, જેટલી જોઈએ એટલી આપે. તો કિરીટ કાકા એની તમને ચોખ્ખાઈ કેવી લાગી એ જણાવજો ને. ચોખ્ખાઈ ફાઇન. આભાર કિરીટ કાકા. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ ભાઈ. જય મહારાજ. તમારું નામ જણાવજો. મોહમ્મદ તાહિર. અચ્છા તાહિરભાઈ, તો તમે ક્યાંથી આવો છો? અહીં નરસંદાથી. અચ્છા, નરસંડાથી. તો તમે કેટલા ટાઈમથી ભજીયા ખાવા આવો છો? 5 વર્ષથી આવું. સરસ તાહિરભાઈ. તો તમને અહીંયા ભજીયાનો ટેસ્ટ કેવો લાગ્યો એ જણાવજો ને. બહુ મસ્ત. અચ્છા, તો તમને એનું યુનિક આઈટમ શું લાગી એ જણાવજો ને. આ જે છાશ છે ને એ યુનિક આઈટમ છે. છાશ છે કે કઢી છે? કઢી તો છે જ, પણ અહીંયા જે છાશ છે ને એ જોરદાર એમ એક નંબર. આખા ગુજરાતમાં તમને અહીંની જેવી છાશ કઈ આને નહીં કોઈ મળે. ટેસ્ટ તમને કંઈ મળે નહીં, ગુજરાતમાં નહીં મળે. તો તાહિરભાઈ, અમારા દર્શક મિત્રોને અહીંયા આવવા માટે શું કહેશો? આવવા જો જરૂરી છે અહીં આવવા માટે. એક વાર તો આવો જ, મુલાકાત લઈ એક વાર લેશો તો ફરી બીજી વાર તમે આવશો ને આવશો ને આવશો. એક નંબર ભજીયા મળે ને છાશ બી એક નંબરની જ છે. અને એવું કોઈ ચાર્જ નથી કે એક જ વાર આપે, જેટલી વાર તમે પીવી એટલી વાર તમને આપે છે. અનલિમિટેડ અને તાહિરભાઈ એની ચોખ્ખાઈ વિશે જણાવજો. ચોખ્ખાઈ બહુ જોરદાર છે. ક્વોલિટી ક્વોન્ટિટી બધી જ વસ્તુ. ઓકે તાહિરભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તો ચાલો દોસ્તો, આપણા ભજીયા રેડી થઈ ગયા છે. જોઈ રહ્યા છો તમે, દાલવડા છે, મેથીના ભજીયા છે અને બટાકાવડા છે. તો હવે આપણે તમને રિવ્યૂ આપીએ અને કહીએ કે અહીંના ભજીયાનો ટેસ્ટ કેવો છે, છાશનો અને કઢીનો. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. તો દોસ્તો, આપણે આજે આવ્યા છે એકતા ભજીયા નાસ્તા હાઉસમાં. તો આપણા ભજીયા આવી ગયા છે. આ છે મેથીના ભજીયા, આ છે દાલવડા અને આ છે કઢી. આ જોઈ રહ્યા છો તમે કઢી. આપણે જે યુનિક આઈટમની વાત કરતા હતા એ છે આ છાશ. તો મિત્રો, તમે આ છાશ જોઈ રહ્યા છો, વઘારેલી છાશ આવે. તો તમને અહીંયા જેટલી પીવી હોય એટલી છાશ અહીં અનલિમિટેડ મળે છે. તો ચાલો મિત્રો, આપણે હવે ભજીયાનો ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે ભજીયાનો ટેસ્ટ કેવો છે. અને આ છે મેથીના ભજીયા. તો આપણે ટેસ્ટ કરીએ. તો જોઈ રહ્યા છો, ગરમા ગરમ ભજીયા છે એકદમ. વાહ દોસ્ત, એકદમ જોરદાર ભજીયા છે. તો હવે છાશ ટેસ્ટ કરીએ. વાહ દોસ્ત, એકદમ જોરદાર છે અને છાશ એટલી જોરદાર છે ને વઘારેલી. તમે આમ એને એમનેમ 3-4 વાળકી તો તમે એમનેમ જ પી જ જશો. તો દોસ્તો, તમે વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા આવતા હોય તો એક્ઝેક્ટ નરસરા ચોકડી ગેટ છે એની એક્ઝેક્ટ સામે જ એકતા ભજીયા નાસ્તાઓ દેખાઈ જશે તમને. ત્યાં એકવાર ટેસ્ટ કરવા જરૂરથી આવજો. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય માતાજી.